વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય. 1. જો તમારા ગળામાં માછલીનો હૂક અથવા વાળ ફસાઈ જાય તો કેળું ખાઓ. 2. કોઈપણ પ્રકારની ઉલટી થાય તો લીલા ધાણાને પીસીને તેનો રસ 100 ગ્રામ આપવાથી ઉલટી બંધ થઈ જાય છે. 3. નારંગીના રસમાં મીઠું અને કાળા મરી ઉમેરીને થોડા મહિના સુધી પીવાથી દ્રષ્ટિની નબળાઈ મટે છે. 4. તુલસીનો રસ મધમાં ભેળવીને થોડા દિવસો સુધી પીવાથી ચક્કર મટે છે. 5. સરસવના તેલમાં હળદર ભેળવીને શરીર પર લગાવવાથી તમામ પ્રકારના ચામડીના રોગો મટે છે. 6. અસલ મધને આંખમાં એન્ટીમોનીની જેમ લગાવવાથી આંખના તમામ પ્રકારના રોગો મટે છે અને આંખોની રોશની વધે છે. 7. જો તમને કાનમાં દુખાવો થતો હોય તો સરસવના તેલમાં લસણની કળીના 1 કે 2 ટીપા સહેજ ગરમ કરીને કાનમાં નાખવાથી કાનના દુખાવામાં આરામ મળશે. 8. દાંતના દુખાવાના કિસ્સામાં આદુનો ટુકડો મીઠું નાખી દાંત નીચે દબાવવાથી આરામ મળે છે. 9. કાળા મરીના પાવડરમાં થોડું પાણી ભેળવીને રાત્રે સૂતા પહેલા પિમ્પલ્સ પર લગાવવાથી પિમ્પલ્સ મટે છે. 10. જો તમે આગથી બળી જાઓ છો તો તરત જ નાળિયેરનું તેલ લગાવો અને ઉપરથી લીલી મહેંદી લગાવો જેથી બળતરા ઓછી થાય. 11. ટામેટાનો રસ ચહેરા પર લગાવવાથી ડાઘ દૂર થાય છે. 12. મેથી અને ગોળ ભેળવીને ખાવાથી કબજિયાત મટે છે. 13. થોડા દિવસો નાભીમાં સરસવનું તેલ લગાવવાથી હોઠ ફાટતા અટકે છે. 14. તુલસીની માળા પહેરવાથી મેલેરિયા, પ્લેગ, બેડબગ્સ અને મચ્છર સામે રક્ષણ મળી શકે છે. 15. માટી ખાવાની આદતથી છુટકારો મેળવવા બાળકોને મધ સાથે કેળા ખવડાવો. 16. દરરોજ મધ મિક્સ કરીને દૂધ પીવાથી શરીરમાંથી એનિમિયા દૂર થાય છે. 17. દાડમની છાલને પીસીને તેનું પાણી સાથે સેવન કરવાથી અનિદ્રા દૂર થાય છે. 18. મોઢામાં ચાંદા હોય તો ટામેટાનો રસ પાણીમાં ભેળવીને દિવસમાં 2 થી 3 વખત ગાર્ગલ કરવાથી ફાયદો થાય છે. 19. ગરમ દૂધમાં હળદરનો પાવડર નાખીને થોડા દિવસો સુધી પીવાથી જૂની ઉધરસ મટે છે. 20. આદુના ટુકડા પર કાળું મીઠું લગાવીને ભોજન પહેલા ખાવાથી ભૂખ વધે છે. 21. જો બાળક રાત્રે પથારીમાં પેશાબ કરે છે તો તેને રાત્રે સૂતા પહેલા 10 દિવસ સુધી અખરોટ અને કિસમિસ અથવા સૂકી ખજૂર ખવડાવો. 22. જો હૃદયના ધબકારા વધી જાય તો સવારે ખાલી પેટ સફરજનના જામનું સેવન કરવાથી ફાયદો થાય છે. 23. ગાયનું તાજું ઘી નાકમાં નાખવાથી નાકમાંથી લોહી નીકળવાનું બંધ થાય છે. 24. બને તેટલું હૂંફાળું પાણી પીવો. આનાથી ગળામાં એકઠું થયેલું કફ નીકળી જશે અને ખાંસીમાંથી રાહત અનુભવશો. 25. રોજ દ્રાક્ષ ખાઓ, વાળ ખરતા બંધ થઈ જશે. 26. કાળી દ્રાક્ષ ખાવાથી રંગ નિખારવામાં મદદ મળે છે. 28. તમારો ખોરાક સારી રીતે ખાઓ અને રોગ જલ્દી નહીં આવે. 28. જેમને હૃદયરોગ છે તેઓએ લાલ આલુ ખાવું જોઈએ. 29. દાડમની છાલને સૂકવીને પાવડર બનાવી લો. આ પાવડરનું સેવન કરવાથી જૂની ઉધરસ અને એલર્જીમાં રાહત મળે છે. 30. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા દાંતને ચોક્કસ સાફ કરો. આનાથી તમારા દાંત ક્યારેય બગડશે નહીં અને નબળા પણ નહીં થાય. 31. જો તમને ભૂખ ઓછી લાગે તો કોથમીર ફુદીનાની ચટણી બનાવીને ખાઓ. તેનાથી તમારી ભૂખ વધશે. 32. દરરોજ સવારે નાસ્તામાં દળિયાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. 33. જે બાળકોને યાદશક્તિ નબળી હોય તેમને અખરોટ અને બદામ ખવડાવો. 34. રાત્રે હંમેશા ઓછી માત્રામાં ખોરાક લો અને મીઠી વસ્તુઓ ખાવાનું ટાળો. 35. તમારા બાળકોને હંમેશા હેલ્ધી ફૂડ ખવડાવો જેથી તેઓ હંમેશા સ્વસ્થ રહે. જો બાળપણમાં હાડકાં મજબૂત હોય તો વ્યક્તિ વૃદ્ધાવસ્થા સુધી સ્વસ્થ રહે છે. 36.
જેઓ જમ્યા પછી તરત સૂઈ જાય છે તેઓ બહેરાશથી પીડાય છે અને તેમનું પાચન પણ અસ્વસ્થ રહે છે. 37 જાગ્યા પછી પણ જો તમને ફરીથી ઊંઘ આવવા લાગે તો સમજો કે તમારું મગજ નબળું પડી રહ્યું છે. 38 જો તમારા શરીરમાં આયર્નની ઉણપ છે તો ખાઓ પોહા. 39 પેટ પર સૂવાથી કમરનો દુખાવો થાય છે, કારણ કે આ રીતે સૂવાથી તમારી કરોડરજ્જુ સામાન્ય આકારમાં નથી રહેતી. 40 ગળાના દુખાવાથી છુટકારો મેળવવા માટે 2 થી 3 તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તેનાથી ગાર્ગલ કરો. આનાથી તમને થોડી વારમાં આરામ મળશે. 41 ઝૂકીને ક્યારેય ખોરાક ન ખાવો, તેનાથી શ્વાસ સંબંધી રોગનું જોખમ વધે છે. 42 રોજ સવારે 3 થી 4 કાજુ ખાવા અને ઉપર થોડું મધ નાખીને ખાવાથી યાદશક્તિ વધે છે અને માનસિક નબળાઈ દૂર થાય છે. 43 જે ખૂણામાંથી જંતુઓ આવતા હોય તે જગ્યા પર કપૂર રાખવાથી જંતુઓ બહાર આવતા બંધ થઈ જશે. 44 રાત્રે સૂતા પહેલા દૂધમાં થોડી હળદર ભેળવીને પીવાથી વ્યક્તિની વૃદ્ધત્વ અટકે છે. હળદરનું સેવન વૃદ્ધ ચહેરો પણ જુવાન બનાવે છે. 45 જો તમારા હાથ પગ સતત સૂન્ન થતા હોય તો 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મધ અને અડધા લીંબુનો રસ ભેળવીને રોજ પીવો. તેનાથી હાથપગના સૂન્ન થવાની સમસ્યા જલ્દી જ દૂર થઈ જશે. 46 ગર્ભાવસ્થા દરમિયાન કેળાનું સેવન કરવાથી બાળકના હાડકાં મજબૂત થાય છે અને બાળકનો વિકાસ સારી રીતે થાય છે. 47 જો તમને તમારા લોહીમાં સમસ્યા છે અથવા તમારા ચહેરા પર ખીલ અથવા ડાઘ છે, તો કારેલા, મેથી અને મૂળાનું વધુ સેવન કરો અને તળેલા અને મસાલેદાર ખોરાકનું સેવન પણ ઓછું કરો. 48 જો શરીરમાં દુખાવો થતો હોય અથવા ગેસની ઘણી સમસ્યા હોય તો તમારા આહારમાં આદુ અને સેલરીનું વધુ સેવન કરો. 49 ચહેરા પરના ડાઘને દૂર કરવા માટે પાણીમાં ફુદીનો ઉમેરો અને તેને પીવો. 50 જો તમને કોઈ કારણથી તમારા શરીરમાં નબળાઈ લાગે છે તો રોજ 1 નારિયેળ પાણી પીવો, તમને થશે ઘણો ફાયદો. 51 કિસમિસનું સેવન કરવાથી ચહેરા પર ચમક આવે છે અને શરીરમાંથી એનિમિયા પણ દૂર થાય છે. તમે તેને આખી રાત પલાળી શકો છો અને સવારે ખાલી પેટ ખાઈ શકો છો અને દિવસ દરમિયાન કિસમિસને પલાળ્યા વગર ખાઈ શકો છો. 52 શિયાળામાં ખૂબ ગરમ પાણીથી ચહેરો ધોવાથી ચહેરાની ત્વચા ઝડપથી બગડે છે, જેના કારણે ચહેરા પર અકાળ વૃદ્ધત્વ દેખાવા લાગે છે. 53 જો તમારા હાથપગ સતત ઠંડા રહે છે તો તમારા શરીરમાં લોહીની ઉણપ હોઈ શકે છે. 54 જો તમારું વજન ઓછું થઈ રહ્યું હોય તો ટામેટાનો સૂપ ચોક્કસ પીવો. વજન ઘટાડવાની સાથે આંખો અને ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.